કેમ છો ગુજુ? જય જલારામ, જય માતાજી. આજે આપણે આવી ગયા છીએ વિચાર યુટેન્સિલ્સ મ્યુઝિયમમાં. ચલો આપણે હવે અહીંયાથી અંદર જઈએ. જો ગુજ્જુસ આ છે ને બહુ જ એશિયન ટાઈમના લોક છે. તાળા છે તાળા. જો તમે બહુ જ એશિયન્ટ એટલે બહુ જ એશિયન્ટ. જો બાજુ બહુ જૂના જૂના એશિયન ટાઈમના વિચિત્ર વિચિત્ર એકદમ યુનિક તાળા છે, લોક છે. જો ગુજ્જુસ આ એક રૂમ છે, અહીંયા બહુ જ રિયલિસ્ટિક છે. એટલે જે માસી બેઠા છે ને એ રિયલ નથી. લિટરલી સામેથી જોઈએ છીએ ને તો એકદમ રિયલ લાગે છે. એવું જ લાગે છે જાણે કોઈ આંટી બેઠા છે. જો આ ઉપર શરણાઈઓ છે. જો પછી આ બધી મંદિરની સામગ્રી છે. ઘંટીઓ છે બધી. બહુ જ યુનિક છે, બહુ જ જૂનું છે, બહુ જ વર્થ ઇટ છે. તમે અહીંયા આવો તો. ટેમ્પલ છે અને આ જો આ આખું ટોયસ છે. આખા વોર ઉપરના ટોયસ છે, વોર થીમ ઉપર. તો પેલી તોપ છે, ટોયસ છે આ બધા. અને આ નટરાજની મૂર્તિ છે. બહુ જ બ્યુટીફુલ છે બધું. વર્થ ઇટ છે. તમે અહીંયા આવો ને તો એકવાર. આ જો ગાઈસ કેટલા મોટા મોટા વાસણ છે, કેટલા મોટા મોટા. બહુ જ મોટા મોટા વાસણ છે. જો ગાઈસ આ છે ને આયરન છે, જેની અંદર કોલસા નાખીને ઇસ્ત્રી કરવાની હોય છે. બહુ જ એશિયન ટાઈમની છે, યુનિક છે. જો આ આખું કુકિંગ મટીરિયલ છે બધું. આ બધા વાસણોમાં કુક થાય છે, શાક ખીચડી બધું જ. અને આ ચક્કી છે, આમાં દાળ ને બધું પીસવાનું હોય છે. એઝ યુઝ્યુઅલ ગુજ્જુસ આપણે મંદિર તો બધી જગ્યાએ મળી જ જાય છે. આપણે તો ભગવાનના ભક્ત જ છીએ. જો અહીંયા છે મંદિર.
હાય કહી દે બધાને. હાય, કેમ છો એમ કહી દે. કેમ છો? કહી દે બધાને. બધા સબસ્ક્રાઇબ કરજો મોજીલો જયમીન. સબસ્ક્રાઇબ કરજો જયમીનને. થેન્ક યુ. આ સળીનું તાજમહેલ છે. સળીનું તાજમહેલ છે. આખું 75,000 બાકસની સળી યુઝ કરીને આખું તાજમહેલ બનાવ્યું. અને યુ ગુજ્જુસ. અને અહીંયા છે ને ગણપતિ બાપાનું સ્ટેચ્યુ બનાવેલું છે કોડિયાથી. આપણે પેલા ચોપાટમાં રમીએ ને કોડિયા, એનાથી. જો આખું જે સ્ટેચ્યુ છે ને એ કોડિયાથી બનાવેલું છે. તો ઝૂમ કરીને બતાવું તમને, કદાચ સમજાય તો. આ જુઓ આખું સ્ટેચ્યુ.